સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન હાલ ચાલી રહ્યું છે. દરમિયાન અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જે ચૂંટણી પ્રક્રિયા પર ગંભીર સવાલો ઊભા કરે છે અને સાથે જ લોકશાહી પર ડાઘ લગાવે છે તેવી છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં કોંગ્રેસના એક પોલિંગ એજન્ટ દ્વારા ભાજપના કેટલાક આગેવાનો પર બૂથ કેપ્ચરિંગનો આરોપ લગાવવામાં આવતા ખળભળાટ મચ્યો છે અને આ મામલે ચૂંટણી અધિકારીઓ સુધી તેની ફરિયાદ પહોંચી છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનનો માહોલ જામ્યો છે. ગરમીમાં પણ મતદારો ધીમે ધીમે મત આપવા જઈ રહ્યા છે. સમગ્ર રાજ્યમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટે મતદાન યોજાઈ રહ્યું છે. અમદાવાદમાં લગભગ 38% જેટલું મતદાન થયું છે. ત્યારે ગોતામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં કોંગ્રેસના ઉમેદવાર દિનેશ દેસાઈના મુખ્ય ચૂંટણી એજન્ટ રાજેશકુમાર પ્રજાપતિએ ભાજપના કેટલાક આગેવાનો પર બૂથ કેપ્ચરિંગના ગંભીર આક્ષેપો લગાવ્યા છે. ગોતા વોર્ડના સત્યમેવ વિસ્તારમાં આવેલા બૂથ નંબર 16/91ના રૂમ નંબર 1ની 10 ફૂટની અંદર ભાજપના કેટલાક લોકો અડીંગો જમાવીને બૂથ કેપ્ચરિંગ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો તેમણે લગાવ્યા છે. સમગ્ર મામલે ચૂંટણી અધિકારીને ફરિયાદ પણ કરવામાં આવી છે. સાથે જ ભાજપના તે લોકોનો વિડીયો ચૂંટણી અધિકારીને બતાવવામાં પણ આવ્યો છે અને વધુ જરૂર પડે તો તે વિડીયો જાહેર કરવાની પણ વાત કરવામાં આવી છે. આ ઘટના ખૂબ જ ગંભીર છે, કારણ કે જ્યારે લોકશાહીના આટલા મોટા પર્વની ઉજવણી થતી હોય, લોકો મત આપવા જતા હોય, રાજકીય પક્ષોના ઉમેદવારો અને મતદારો પોતાના અધિકારોનો ઉપયોગ કરી રહ્યા હોય, ત્યારે આ પ્રમાણેની ઘટના અત્યંત ચિંતાજનક છે. બૂથ કેપ્ચરિંગના આરોપ સાથે અન્યત્ર પણ ચૂંટણી સંબંધિત વિવાદો સામે આવ્યા છે. ખોખરા મહેમદાબાદ વોર્ડમાં કોંગ્રેસે અચાનક પોલિંગ બૂથ ખસેડવાની ફરિયાદ કરી છે, જેના કારણે મતદારોમાં મૂંઝવણ ફેલાઈ હતી. આ મામલે ચૂંટણી પંચ દ્વારા યોગ્ય તપાસ કરી તાત્કાલિક પગલાં લેવા જોઈએ, કારણ કે જો આવું ન થાય તો આ મતદારો અને ઉમેદવારો બંને માટે ખૂબ જ અન્યાયની ઘટના છે અને લોકશાહી માટે પણ ખૂબ જ ખરાબ બાબત કહેવાય. મતગણતરી 28 એપ્રિલના રોજ થશે, ત્યારે આ મામલાની તપાસ પણ એટલી જ ઝડપથી થવી જોઈએ. હવે જોવાનું રહ્યું કે આ મામલે ચૂંટણી પંચ શું કાર્યવાહી કરે છે, તપાસ કરે છે કે નહીં. આ મામલે તમારું શું માનવું છે, અમને કમેન્ટમાં જણાવો. અને આ પ્રકારના વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.